હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. હવે આપણે એક ગણિત વિષયની પ્રેક્ટિસ સેટ શરૂ કર્યું છે. એક તો આપણે જોયો હશે વિડીયો એનો. આ બીજો પ્રેક્ટિસ સેટ ગણિત વિષયની આપણે ચાલુ કર્યું છે. તો હવે આ વિડીયોમાં આપણે થોડાક હજી સવાલો ગણિત વિષયના જોઈશું. તો હવે ટાઈમ ના બગાડતા આપણે સીધા સવાલો પર જઈએ. ચાલો. જો હવે પહેલો પ્રશ્ન છે અહીં આપ્યો છે. સમય અને કાર્ય પ્રકરણનો છે. બરાબર. શું આપ્યું છે? આટલા લોકોનું કાર્યક્ષમતાનો ગુણોત્તર આપ્યો છે અને આટલા લોકો સાથે મળીને કામ કરે છે તો 11 દિવસમાં કામ પૂરું કરે છે. બરાબર. તો ડિમ્પલ જે છે એક જ કામના આ જે કામ છે એના 40% કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે એ પૂછ્યું છે. કામના 40%, પૂરેપૂરું કામ નહીં, ખાલી 40% કામ જ કેટલા દિવસમાં પૂરું કરશે એ શોધવાનું છે. કેવી રીતે કરીશું? હવે જો સૌથી પહેલા એક સૂત્ર મગજમાં યાદ રાખી દેવાનું છે. જ્યારે આપણે ટોટલ કાર્ય શોધવાનું હોય ને, ટોટલ કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા એ કાર્ય કરવા માટે લાગતા દિવસો, ટોટલ દિવસો, ટોટલ દિવસો. આ જ સૂત્રનો ઉપયોગ આપણે આ દાખલો સોલ્વ કરવા માટે કરીશું. તો શું આપ્યું? ટોટલ કાર્ય પહેલા આપણે શોધીશું, કારણ કે આપણી પાસે કાર્યક્ષમતા છે અને આ ત્રણેય સાથે મળીને 11 દિવસમાં કાર્ય પૂરું કર્યું એ પણ આપ્યું છે. તો આપણે ટોટલ કાર્ય શું થશે? 11 દિવસ કાર્યક્ષમતા, 8 ને 5 13 ને 7 20, એટલે ટોટલ કાર્ય કેટલું આવી ગયું આપણી પાસે? 220. હવે આ 220ના 40% જ કામ પૂરું કરતા ડિમ્પલને કેટલો સમય લાગે એ શોધવાનું છે. તો હવે આપણી પાસે પાછું એ સૂત્રમાં એ જ મૂકીશું, 220 ગુણ્યા 40%, સોરી નીચે 100, બરાબર. કાર્યક્ષમતા કેટલી છે? ડિમ્પલ એકલાની જોવાની, કારણ કે અત્યારે આપણે શું શોધવાનું છે? ખાલી ડિમ્પલને કામ કરતા કેટલો સમય લાગે. તો આપણે ખાલી કાર્યક્ષમતામાં શું મૂકીશું? એકલા ડિમ્પલની કાર્યક્ષમતા મૂકીશું. તો ડિમ્પલની કાર્યક્ષમતા 7 છે ગુણ્યા આપણે શું શોધવાનું છે? દિવસો શોધવાના છે. 0 ગયા 0 ગયા 0 ગયા 0 ગયા, સોરી ડિમ્પલની કાર્યક્ષમતા વચ્ચે છે ને, જ્યોતિની 7 છે એટલે અહીંયા આવ્યા 5, એટલે કેટલા થશે? નીચે 5 જતા રહ્યા, 22 ચોક 88 ભાગ્યા 5 દિવસો. આ આપણો જવાબ કયો ઓપ્શનમાં થાય છે? 17 × 5 = 85 અને 88 ભાગ્યા 5, ઓપ્શન એ. બરાબર. આ એક સૂત્ર મહત્વનું છે, યાદ રાખવાનું છે આપણે. કાર્યક્ષમતા જો ટોટલ કાર્યનું આપણે શોધવાનું તો બધાની ટોટલ લીધી. જો આપણે અહીંયા શું શોધવાનું હતું? ખાલી એકલા ડિમ્પલનું શોધવાનું હતું, ખાલી આપણે એકલા ડિમ્પલની કાર્યક્ષમતા લીધી. બરાબર. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈશું. જો હવે આ સવાલ જે છે પાર્ટનરશિપ પ્રકરણમાંથી છે. શું કહેવામાં આવ્યું છે? એ અને બી એ ચાલુ કર્યું છે. એ જે છે 33,000 રૂપિયા સાથે બિઝનેસ શરૂ કર્યો. 4 મહિના પછી બી રૂપિયા 66,000 સાથે જોડાયો અને એ તેનું રોકાણ બમણું કર્યું. બરાબર. 4 મહિના પછી શું પરિસ્થિતિ થઈ? બી એ 66,000 રોક્યા અને એ એનું રોકાણ બમણું કર્યું. કુલ વાર્ષિક નફો 27,900 થાય છે. વાર્ષિક ગણવાનું છે. વાર્ષિક એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો બીનો હિસ્સો શોધો. આ જાણવું જરૂરી છે. જો અહીંયા આપ્યું હોય કે 2 વર્ષ પછી નફો, તો 2 વર્ષ પ્રમાણે આપણે મહિના એમનું ઇન્વેસ્ટમેન્ટ ગણવું પડે. બરાબર. તો સૌથી પહેલાં આપણે લઈ લઈએ એ અને બી. જે નફો છે એ રેશિયોના હિસાબથી વેચાશે. રેશિયો કયા હિસાબથી શોધીશું? જે પ્રમાણે એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને કેટલા મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની પરથી આપણે રેશિયો નીકાળીશું. તો સૌથી પહેલાં એમાં શું છે? એ 33,000 રૂપિયા સાથે બિઝનેસ શરૂ કર્યું.
33,000 સાથે બિઝનેસ શરૂ કર્યો, ગુણ્યા 4 મહિના સુધી એણે કર્યું છે એટલું, તો 33,000 પહેલાં 4 મહિના માટે 33,000 રાખ્યા છે. એની પછી શું થયું, 4 મહિના પછી બી એ 66,000 સાથે જોડાયો, એટલે બીની થઈ 66,000. કેટલા મહિના માટે, વાર્ષિક નફો આપ્યો છે, બરાબર. એટલે 12 મહિના પછી નફાની વાત કરવામાં આવી છે. શરૂઆતના 4 મહિનામાં તો બી હતો નહીં, એટલે 8 મહિના માટે એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે 66,000નું, એટલે ગુણ્યા 8 થઈ જશે અહીંયા. અને એ શું કર્યું, 4 મહિના પછી રોકાણ બમણું કર્યું, એટલે 33,000 હતું, હવે એણે 66,000 કર્યું. એ પણ 8 મહિના માટે. પહેલાં જે 33,000 કર્યા એણે એ 4 મહિના માટે કર્યા હતા, પછી એણે 4 મહિના પછી પાછી પરિસ્થિતિ બદલી નાખી અને રોકાણ બમણું કર્યું, એટલે એ 66,000 બાકીના 8 મહિના માટે એટલું રોકાણ રહેશે. હવે રેશિયો કરીશું, 4 તરી 12 વધી પડી 1, 4 તરી 12 ને 1 132. આ 0 0 આપણે કટ કરી નાખીએ તો પણ એટલું જ આવશે. 8 છંગ 48 વધી પડી 4, 8 છંગ 48 ને 4 52, 8 ને 2 10 વધી પડી 1, 3 ને 2 6 અને 6, એટલે એનું શું આવ્યું 660. એ રીતે 66 ગુણ્યા 8 કરીશું તો કેટલા આવશે, 528 જ આવશે, બરાબર. હવે ભાગવા હોય તો આપણે ભાગી શકીશું ને, અને 66 ને 66 ગુણ્યા 10 અને 66 ઈઠ્ઠા 528, હમણાં જ કરી ગુણાકાર, 5 દુ 10 4 દુ 8, એટલે 5:4ના પ્રમાણમાં જે વાર્ષિક નફો છે એ વહેંચવામાં આવશે. તો બીનો હિસ્સો કેટલો થશે, 27,900 ગુણ્યા 4 ભાગ્યા 9. એ ગુણાકાર કરીશું એટલે 12,400 આવે છે, બરાબર. આ આપણો જવાબ. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જુઓ હવે આ પ્રશ્ન જે આપ્યો છે, ચોપન કિલોમીટર સ્પીડવાળી ટ્રેન એ જે છે 15 સેકન્ડમાં વિરુદ્ધ દિશામાં આવતી ટ્રેન બીને પાર કરે છે. ટ્રેન એ અને ટ્રેન બીની લંબાઈનો સરવાળો 420 છે, તો ટ્રેન બીની આપણે ગતિ શોધવાની છે. સૌથી પહેલા આપણે અહીંયા જ્યાં ઝડપ લઈએ છીએ ને, આવી રીતે ટ્રેનનું આપેલો હોય પ્રશ્ન, ત્યારે શું સૂત્ર બનશે, અહીંયા જે ઝડપ લેવામાં આવે છે, જ્યારે વિરુદ્ધ દિશામાં હોય ને ત્યારે બંને ટ્રેનનો શું થાય, સરવાળો થાય, અને જ્યારે એક જ દિશામાં હોય ત્યારે શું થાય, બંને ટ્રેનની ઝડપ વચ્ચેની બાદબાકી થાય. તો અહીંયા શું છે, વિરુદ્ધ દિશામાં છે, એટલે બંને ટ્રેનની ઝડપનું શું થશે, સરવાળો થશે. બીની ઝડપ આપણને નથી આપેલી, એટલે બીનું એમને થશે સ્પીડ. એની આપણને આપી છે 54 કિલોમીટર પ્રતિ અવર, બરાબર. પણ એમાં અહીંયા આપણે જવાબમાં જોઈએ તો શું છે, મીટર પર સેકન્ડ પર શોધવાનું છે. તો આપણે 54 કિલોમીટર છે એને સેકન્ડમાં ફેરવવા હોય તો શું કરવામાં આવે, 5/18 વડે ગુણાકાર કરીશું. 18 તરી 54 એટલે 5 તરી 15 મીટર પર સેકન્ડ આવ્યા. મીટર કિલોમીટરમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવું હોય તો 5/18 વડે ગુણાકાર કરવાના, અને મીટર પર સેકન્ડ જે છે એને કિલોમીટર પર અવરમાં ફેરવવા હોય તો 18/5 વડે ગુણાકાર કરીશું સ્પીડના, બરાબર. લંબાઈ આપણને આપી છે સરવાળો 420, સમય પણ અહીંયા આપી દીધો છે 15 સેકન્ડ, એ આવી ગયું. હવે ભાગાકાર કરીએ તો શું થશે આનું, 15 દુ 30, 15 × 120, 28 આયા, એટલે બી બરાબર 28માંથી 15 જાય તો 13 મીટર પર સેકન્ડ બીની સ્પીડ આપણને મળી ગઈ. હવે ધારો કે અહીંયા કિલોમીટર પર અવરમાં આપણે ફેરવું હોય તો 13 ગુણ્યા 18/5 કિલોમીટર પર અવર, આ મીટર પર સેકન્ડ. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. નફો ખોટનો સવાલ આવ્યો પાછો. એ 18% નફા પર એક લેખ વેચ્યો. જો તેણે તે જ આર્ટિકલ 22% નફા પર વેચ્યો હોત તો તેણે 294 રૂપિયા વધુ મળ્યા હોત.
તો લેખની કિંમત શોધો. શું આપ્યું છે? આ તફાવત આપ્યો છે નફા વચ્ચેનો. આટલાય વેચ્યું હોત તો 22% વેચ્યું હોત તો, કાં તો 18% વેચ્યું હોત તો, એ બંને વચ્ચેનો તફાવત આપ્યો છે 294. શું કરીશું? 222 જે છે એટલે 122 વેચાણ કિંમત થાય. 122x ભાગ્યા 100 માઇનસ 118x ભાગ્યા 100. બંને નફા સાથે વેચે છે, બરાબર. એ બંને વચ્ચેનો તફાવત આપ્યો જો, તો તેને 294 રૂપિયા વધુ મળ્યા હોત એટલે 294 નો તફાવત થાય છે. એટલે x ની કિંમત શું થાય? 294 ગુણ્યા 100 ભાગ્યા 4, 7 ચોક 28, સોરી 294 00 ભાગ્યા 4, 7 ચોક 28, 10, 4 તરી 12. જોઈ લેવાનું. 7350 એમ તો આવે જ છે, પણ આમાંથી એક પણ નહીં એવું પણ ઓપ્શન છે, એટલે આપણે આખું સોલ્વ કરવું પડશે. આવી ગયું 7350 આપણો જવાબ. સમજાઈ ગયું છે બધાને? ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો હવે આ પ્રશ્નમાં સરસવનું તેલ નારિયેળનું તેલનો ગુણોત્તર છે 9:7. સરસવનું તેલ અને નારિયેળનું તેલ 9x અને 7x. જો વાસણમાં દરેક પ્રકારનું 16 લીટર તેલ ઉમેરવામાં આવે તો નારિયેળ તેલ અને સરસવના તેલનો ગુણોત્તર હવે થાય છે 9:11. તો વાસણમાં નારિયેળ તેલનો પ્રારંભિક જથ્થો શોધો. દરેક પ્રકારનું ઉમેરવામાં આવે છે એવું લખ્યું છે, એટલે બંને ઉમેરવામાં આવશે. 16 લીટર સરસવનું તેલ, નારિયેળનું તેલ પણ 16 લીટર. હવે એમનો શું થાય છે રેશિયો? જો નારિયેળ તેલ અને સરસવના તેલનો રેશિયો, પહેલા શું આપ્યું છે? નારિયેળ તેલ, એટલે નારિયેળ તેલ 9 છે, એટલે નીચે અહીંયા 9 આવશે. અને સરસવનું તેલ 11 છે, તો ઉપર 11 આવશે. ઓકે, અહીંયા ઊંધું કરી નાખ્યું છે, એટલે આ વાંચવું જરૂરી છે. એટલે તો આખું સોલ્વ કરી નાખીએ ને પછી આપણને ખબર પડે કે ભાઈ હવે આવ્યું 16 9 24, 11 7 77x વત્તા 160 16 156, સોરી 176, 6 ને 1 7 176. 11 માંથી 7, 4x બરાબર 6 માંથી 4 2, 7 માંથી 5 જાય તો 7 માંથી 4 જાય તો 3, એટલે x બરાબર 8. આપણને શું કીધું છે? નારિયેળ તેલનો પ્રારંભિક જથ્થો શોધવાનો કીધું છે. પ્રારંભિક જથ્થો કેટલો હતો નારિયેળ તેલનો? 7x. 7 ગુણ્યા 8, 7 × 56 લીટર. આ આપણો જવાબ. ઇઝી. ચલો નેક્સ્ટ સવાલ. લલિતે તેની કાર દ્વારા 200 કિલોમીટરનું અંતર કાપ્યું. તેણે પ્રથમ 60 કિલોમીટરનું અંતર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, પછી 90 કિલોમીટર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું અંતર જે છે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું. તો એની સરેરાશ ઝડપ આપણે શોધવાની છે. સરેરાશ ઝડપ એટલે એટલું જ થશે. ઝડપ સ્પીડ બરાબર ટોટલ અંતર ભાગ્યા ટોટલ સમય. ટોટલ સમય શોધવું પડશે, બરાબર. ટોટલ અંતર તો આપણને ખબર છે 200 છે. હવે નીચે આપણે સમય જોઈએ તો 60 કિલોમીટર અને આ સ્પીડને ભાગાકાર કરીશું એટલે આપણે સમય મળશે. પહેલા 60 કિલોમીટર માટે 20 × 60 3 કલાકનો સમય લાગ્યો. જવાબ પણ km/hમાં છે, જુઓ, બરાબર, એ પણ છે. 3 કલાકનો સમય લાગ્યો. પછી જે છે 90 કિલોમીટર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. 3 × 9 3 × 6 એટલે કેટલું થાય? 1.5 થાય, 1.5 કલાક. પછી બાકીનું અંતર એટલે 60 કિલોમીટર પહેલા અહીંયા કાપ્યું, અહીંયા 90 કિલોમીટર એટલે 150 કાપાઈ ગયું છે. હવે બાકી કેટલું રહ્યું? 50 બાકી છે. એ જે છે એ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપશે, તો ભાગ્યા 100. 0 ગયા 0 ગયા 0.5. 200 ભાગ્યા 5 ને 5 10 વધી પડી 1 3 4 5.
5.0 એટલે 40 કિલોમીટર પર અવર જે આવ્યું હશે એવું સરેરાશ ઝડપ. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. જો હવે આ સવાલ એકદમ ઇઝી છે. આ સવાલ કોઈ સંખ્યા છે એના 3/5 ભાગના 60%ના 40% જે છે શું છે 504 છે. તો તે સંખ્યાના 2/5માં 25% શું છે એ શોધવાનું છે. કોઈ સંખ્યા ધારો કે x છે, એના 3/5 ભાગ, એના 60%, એના 40%, કેટલા છે 504 છે. હવે આપણે આખું સોલ્વ કરવાની જરૂર નથી. તો x બરાબર આપણે પહેલા સીધા લખી નાખીએ. x એટલે સંખ્યા કેટલી થશે 504 ગુણ્યા 5, 100 ગુણ્યા 100 ભાગ્યા 3, 60, 40. હવે આ આપણને સોલ્વ કરીશું તો આપણને સંખ્યા મળી જશે, પણ આપણે એ સંખ્યાના 2/5 ભાગના 25% શોધવાના છે. તો સીધું સીધું આમાં જ મૂકી દઈએ. હવે આ સોલ્વ કરીશું. 100 ગયા 100 ગયા, પાયો પાયો 25, 0 0 0 0, 2 દુ 4, 6 દુ 12 તરી 36, 36 વડે ભાગ કરીએ તો 36 એકા 36, 10 માંથી 4, 5 4 માંથી 3 જાય તો 1, 36 ચોક 144, 14 પંચા 70, પંચા 350. આ આપણો જવાબ આવી ગયો. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. તો આપણે તન્વીની હાલની ઉંમર કેટલી છે એ શોધવાની કહી છે. તો સૌથી પહેલા તો આપણે લખી નાખીએ તરુણ, વિશાલ, તન્વી. તરુણની ઉંમર વિશાલની ઉંમર કરતાં શું છે બમણી છે. વિશાલ ધારો કે x હોય તો તરુણ 2x છે, અને તન્વીની ઉંમર કરતાં અડધી છે. વિશાલની ઉંમર કરતાં બમણી છે પણ તન્વીની ઉંમર કરતાં અડધી છે. એટલે એનો મતલબ એવું થાય કે તરુણની ઉંમર કરતાં તન્વીની ઉંમર બમણી હશે. જુઓ આમ આપણે લખીએ તરુણ બરાબર તન્વીની ઉંમર કરતાં અડધી, તન્વી ભાગ્યા 2 થશે. તરુણ આપણી પાસે છે 2x, તો તન્વી શું થયા 2x ઉપર સામે ગુણાઈ જાય તો 2 દુ 4x થઈ ગયા બરાબર. એટલે પેલા અડધા હોય તરુણ, એટલે તરુણની ઉંમર કરતાં તન્વીની ઉંમર બમણી થશે. હવે કહ્યું છે 4 વર્ષ પછી તરુણ જે છે વિશાલની ઉંમર કરતાં 1.5 ગણી અને તન્વીની ઉંમર જે છે વિશાલની ઉંમર કરતાં 2.5 ગણી થઈ જશે. તો આપણે તન્વીની ઉંમર શોધવાની છે. તો આપણે તન્વીની ઉંમર શોધવાની છે. તો તન્વી જેમાં હશે એને ધ્યાનમાં લઈશું. અહીંયા જો આને ધ્યાનમાં લઈએ કે 4 વર્ષ પછી શું થાય છે x + 4, 4x + 4. તન્વીની ઉંમર વિશાલની ઉંમર કરતાં 2.5 ગણી થઈ જશે. એટલે આને જ આપણે 2.5 ગણા કરી નાખીએ બરાબર. બરાબર આપણને શું મળી જશે તન્વીની ઉંમર 25, 5 દુ 10, 2x વત્તા 5x 5 ગુણાઈ ગયા, 5 ચોક 20, 2 સામે જતા રહ્યા, 8x વત્તા 4 દુ 8, 8 માંથી 5 જાય તો 3x બરાબર 12, x બરાબર 4. x ની વેલ્યુ મળી ગઈ એટલે તન્વીની ઉંમર મળી ગઈ 16. આપણો જવાબ આવી ગયો D 16. ઓકે, આ જે લખ્યું હતું એની કંઈ કામ જરૂર ના પડી આપણે બરાબર છે. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. જુઓ આ સવાલ, આવા પ્રકારના સવાલો પણ ઘણા પૂછાતા હોય છે એક્ઝામમાં. પાઇપ પર શું કહેવાયું છે, 2 પાઇપ આપી છે આપણને, અનુક્રમે 24 મિનિટ અને 40 મિનિટમાં એક કુંડને ભરી શકે છે. વેસ્ટ પાઇપ ખોલવામાં આવે જે 30 લિટર પ્રતિ મિનિટની ઝડપે કુંડને ડ્રેનેજ કરે છે, એટલે કે ખાલી કરે છે. જો તમામ પાઇપો એકસાથે ખોલવામાં આવે તો કુંડ 1 કલાકમાં ભરાઈ જાય છે. તો કુંડની ક્ષમતા શોધવાની છે. 1 કલાકમાં ક્યારે ભરાય, જ્યારે બંને જે પાઇપો ભરતી જે છે એ વત્તા ખાલી કરતી એટલે માઇનસ હશે, જે ખાલી કરે છે આટલું ભરતું હશે એટલું સી ખાલી કરી નાખે છે, ત્યારે જ એને 1 કલાકમાં ભરાય છે. હવે સી નું અહીંયા શું આપ્યું છે, વેસ્ટ પાઇપનું અહીંયા આપ્યું છે 1 મિનિટમાં 30 લિટર ખાલી કરે છે. તો અહીંયા આપણને સી ની જો ખબર હોય
કે સી કેટલા લીટરમાં એ ખાલી કરી સી કેટલા મિનિટમાં એ ખાલી કરી શકે છે. ધારો કે અહીંયા હોય 10 મિનિટમાં ખાલી કરતું હોય તો 1 મિનિટમાં 30 લીટર ખાલી કરે તો 10 મિનિટમાં કેટલું ખાલી કરશે તો 300. આટલી એની કાર્યક્ષમતા થાય કુંડની. જેટલી કુંડની કેપેસિટી હોય એટલું જે ખાલી કરવાનું, બરાબર. પણ આપણને અહીંયા ખબર જ નથી કે એનો સમય કેટલો લાગે છે. તો આપણે પહેલા સમય શોધીશું સી માટે. તો પહેલા સૌથી પહેલા શું કરીશું, એ બી, આ પ્લસ છે પ્લસ, આ સી જે છે આવશે માઇનસમાં આવશે. પછી આપણને શું આપ્યું છે, એ વત્તા બી વત્તા માઇનસ સી ખાલી કરતો. સમય કેટલાનો આપ્યો છે અહીંયા 24 મિનિટનો, બી નો આપ્યો છે 40 મિનિટનો, સી નો આપણને ખબર નથી, અને ત્રણેયનો જે ટાઈમ લાગે છે 1 કલાક એટલે કે 60 મિનિટ થાય. આ બધાનો આપણે લસા લઈએ તો કેટલો થયો 120. આ 120 જે આવ્યું ને એ કહેવાશે ટોટલ કાર્ય. લસા લઈને જે આવ્યું એ આપણું કયું ટોટલ કાર્ય. હવે કાર્યક્ષમતા માટે શું એક આપણે સૂત્ર મૂકી શકીએ છીએ. આગળ આપણે હમણાં જોયું હતું, એક સવાલ આગળ સોલ્વ કર્યો એમાં જોયું હતું, ટોટલ કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા લાગતો સમય. હવે આપણી પાસે અહીંયા શું છે, કાર્ય છે, સમય આપેલો છે 24, કાર્યક્ષમતા નથી. તો પહેલા આપણે કાર્યક્ષમતા શોધીશું. 120 ભાગ્યા 24 કરીએ તો કેટલા આવશે, અહીંયા 5 આવી ગયું. 120 ભાગ્યા 40 કરીએ તો આની કાર્યક્ષમતા મળી ગઈ 3 આવી ગઈ. 120 ભાગ્યા 60 કરીએ તો આની કાર્યક્ષમતા આવી ગઈ 3 એની. એ વત્તા બી માઇનસ સી બરાબર 2. તો એ વત્તા બી ની કેટલી છે કાર્યક્ષમતા 8 મૂક્યા, માઇનસ સી બરાબર 2. સી સામે જતા રહે તો 8 માંથી 2 જાય તો કેટલા ગયા 6. આ આપણે શેની માટે શોધવું, હવે સી ની આપણને કાર્યક્ષમતા મળી ગઈ 6. હવે કાર્યક્ષમતા મળી ગઈ તો આપણને સમય શોધતા ઈઝી પડશે, કારણ કે આપણી પાસે કાર્ય છે 120, કાર્યક્ષમતા આપણને મળી ગઈ 6 ભાગ્યા 6, એટલે એને કેટલો સમય લાગશે 20 મિનિટનો સમય લાગશે ખાલી કરતા ટાંકીને, બરાબર. આપણે આ લસા લઈને બધું કર્યું એ શેની માટે કર્યું, શોર્ટકટ મેથડથી પતાવવા માટે, બરાબર. એટલે આપણને 20 મિનિટનો સમય મળી ગયો. હવે આપણે મૂકીશું સૂત્ર કે 1 મિનિટમાં એ 30 લીટર ખાલી કરે તો 20 મિનિટમાં એને કેટલો સમય લાગે ખાલી કરતા, તો 20 ગુણ્યા 30 એટલે 600 લીટર એ ખાલી કરતું હશે. આ 600 લીટર ખાલી કરે એ જ ખાલી એ કુંડની ક્ષમતા હશે, એટલે સી આપણો જવાબ. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. સરેરાશ પ્રકરણ આવ્યું. શું કહેવામાં આવ્યું છે, 15 દિવસ માટે કામદારનું સરેરાશ વેતન 95 પ્રતિ દિવસ. પ્રથમ 7 દિવસ દરમિયાન તેનું સરેરાશ વેતન 92 પ્રતિ દિવસ. છેલ્લા 7 દિવસનું આપ્યું છે 97 પ્રતિ દિવસ. તો 8મા દિવસે તેનું વેતન શું હતું એ શોધવાનું છે. 15 દિવસનું આપ્યું છે, એમાંથી આ 7 વત્તા 7 દિવસ એટલે 14 દિવસનું આપણે બાદ કરીશું વેતન, તો આપણને એક દિવસ જે વધ્યો એનું મળ્યું એ વેતન કોણ થશે, 8મા દિવસનું થશે, બરાબર. તો 15 દિવસ ગુણ્યા 95 આપણને શું હતું, પ્રતિ દિવસ સરેરાશ આપી છે પ્રતિ દિવસ, એટલે સરેરાશ ગુણ્યા દિવસ કર્યા એટલે ટોટલ આપણને વેતન મળી જશે 15 દિવસના. 15 નવા 135, 15 પંચા 75, 5 7 ને 5 12 વધી પડી 1 4 1425. એમાંથી આપણે 7 દિવસના બાદ કરીશું, -7 ગુણ્યા 92, 7 ગુણ્યા 97, 7 દુ 14 વધી પડી 1 7 9 63 ને 64, 50 50 49 4 7 9 63 4 67, 9 4 13 વધી પડી 1 7 8 12 13, કેટલું આવ્યું 1323. તો 1425 માંથી 1323 બાદ કરીએ એટલે આપણને વેતન મળી ગયું 102 રૂપિયા. ક્યાં છે ઓપ્શન ઈ. ઓકે, એકદમ ઈઝી સવાલ હતો. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો હવે
સમય અને કાર્ય પર આધારિત પ્રશ્ન છે. પી ક્યુ કરતા 3 ગણો સારો કારીગર છે, તેથી ક્યુ કરતા 60 દિવસ ઓછા સમયમાં કામ પૂર્ણ કરવામાં સક્ષમ છે. તે સમય શોધો જેમાં પી અને ક્યુ સાથે મળીને કામ કરી શકે. 3 ગણો સારો કારીગર છે એટલે આપણે એ શું આવ્યું છે? કાર્યક્ષમતા છે. પી જે છે એ ક્યુ કરતા 3 ગણો સારો કારીગર છે. ધારો કે આની 1 હોય તો આ 3 ગણો કારીગર સારો છે એટલે 3x. બરાબર. આ શું આવ્યું? કાર્યક્ષમતા. કાર્યક્ષમતાને આપણે ઊંધું કરી નાખ્યું, ક્રોસ 1:3. આ જે રેશિયો આવ્યો એ શું થયો? સમય માટેનો રેશિયો આવ્યો. કાર્યક્ષમતાનો આપણે ક્રોસ કરી નાખ્યું, એ રેશિયો શું મળી ગયો આપણને? સમયનો રેશિયો મળી ગયો. હવે સમયનો આપણો રેશિયો મળી ગયો છે, આપણે એ શું કર્યું છે કે 60 દિવસ ઓછા સમયમાં કામ પૂરું કરશે ક્યુ કરતા, એટલે એ એકચ્યુઅલી શું આપ્યું છે અહીંયા? એનો ડિફરન્સ આપ્યો છે બંનેનો. તો 3 માંથી 1 જાય તો કેટલા રહ્યા? 2 આપ્યો. 2 બરાબર 60 દિવસનો ડિફરન્સ છે. આપણે દિવસની સમયની કાર્યક્ષમતા કેમ શોધી? કારણ કે એ કાર્યક્ષમતા સમયનો રેશિયો કેમ શોધ્યો? કારણ કે એ કાર્યક્ષમતા રેશિયો આપ્યો. જ્યારે અહીંયા આપણને શું આપ્યું છે? દિવસનો તફાવત આપ્યો છે. તો દિવસના તફાવત જોડે કમ્પેરિઝન કરવા માટે દિવસનો જ રેશિયોની જરૂર પડે. તો આપણે 1 માંથી 3 જાય તો 2 આપણને મળી ગયું. શું મળી ગયું? ડિફરન્સ મળી ગયું. 2 દિવસનો ડિફરન્સ બરાબર 60. બરાબર. તો 1 બરાબર કેટલા? તો 60 ભાગ્યા 2 કરશો તો અહીંયા 30 દિવસ આવી ગયા. એવી રીતે અહીંયા 2 બરાબર 60 તો 3 બરાબર કેટલા? તો 60 ગુણ્યા 3 ભાગ્યા 2, 30 to 60, 90 દિવસ આવી ગયા. હવે આપણને બંનેના દિવસો મળી ગયા પી અને ક્યુ ના. તો એની પરથી આપણે કેટલા દિવસમાં કામ પૂરું કરી શકશે એ જોઈ લેશું. પી ના કેટલા દિવસ? અહીંયા 30 દિવસમાં. ક્યુ કેટલા દિવસમાં કામ પૂરું કરશે? 90 દિવસમાં. બંનેનો લસા લઈ લીધો 90. 90 લસા છે, 90 ભાગ્યા 30 કરીએ તો 3. 90 ભાગ્યા ઓકે, મૂર્ખામી કરી પાછી. અહીંયા કાર્યક્ષમતાનો આપણી પાસે રેશિયો તો હતો જ. હવે 90 ભાગ્યા કાર્યક્ષમતા 4. આટલા દિવસો લાગે બંનેને સાથે કામ કરતા. 45 દુ 90, 2 દુ 4, 45 ભાગ્યા 2 દિવસ. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. જુઓ હવે આ સવાલ જે છે એકદમ ઈઝી સવાલ છે, ખાલી કેલ્ક્યુલેશન વધારે છે એ જ છે, બીજું કશું નથી આમાં. ડી જે છે એની માસિક પગાર જે છે એના 11% રોકાણ કરે છે, 5,236 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ ફિક્સ ડિપોઝિટમાં. હવે એના માસિક પગારના 19% LIC પોલિસીમાં રોકાણ કરે છે, તેમજ તેણીના માસિક પગારના 7% મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. જો દરેક મહિના માટેનું માસિક રોકાણ સમાન હોય તો ડી દ્વારા રોકાણ કરાયેલ કુલ વાર્ષિક રકમ કેટલી છે? વાર્ષિક શોધવાની છે. તો પહેલા મહિનાનું શોધીએ. ધારો કે એની માસિક આવક 100x છે. અહીંયા આપણને આપી દીધું છે ફિક્સ ડિપોઝિટના પર્સન્ટેજ 11%. તો 11 બરાબર 5,236. તો 100 બરાબર કેટલા થશે? ગુણ્યા 100 કરીએ ભાગ્યા 11. 11 ને 5,236 વડે ભાગાકાર કરીશું 476, એટલે ટોટલ આવક થઈ 476,000. હવે 11% પ્રમાણે એનું 5,236 અહીંયા રોકાણ છે. પછી 19% જે છે LICમાં છે, 19. આના 19% કરીએ એટલે 19 ગુણ્યા 476 થશે. પછી બીજું શું કર્યું છે? 7% મ્યુચ્યુઅલ ફંડમાં, 7 ગુણ્યા 476. બરાબર. એટલે આ કેટલા આવે છે? 9,044. $3,332 ટોટલ કરીએ તો 6 4 10 ને 12 વધી પડી 1, 4 ને 3 7 ને 3 10 ને 11 વધી પડી 1, 3 ને 3 6, 9 ને 3 12 ને 5 17,
17,612 નું જે છે 1 મહિના માટે રોકાણ કરે છે, બરાબર. તો 12 મહિના માટે કેટલું કરશે? 17,612 ગુણ્યા 12. ભાગ પાડી નાખવાનો. 10 વત્તા 2 કરીએ, બરાબર. એટલે 10 વડે પહેલા એકવાર ગુણાકાર કરવાના. હવે 2 વડે ગુણાકાર કરશું. 2 દુ 4, 2 6 દુ 12, વધી પડી 1, 7 દુ 14 15, વધી પડી 2 ને 1 3, 4 4 3 6 5 11, વધી પડી 1, 7 ને 3 10 11, વધી પડી 1. એટલે આ આપણો જવાબ થાય. કયો છે ઓપ્શન? એ આપણો જવાબ આપી ગયો. ચાલો હવે નેક્સ્ટ સવાલ. નફો ખોટ શું આપ્યું છે? રામલાલ અપ્રામાણિક દુકાનદાર છે. 1 કિલોની જગ્યાએ તે જે વજન વાપરે છે તે વાસ્તવમાં 600 ગ્રામ છે. 1 કિલોની વસ્તુ આપવાની જગ્યાએ કેટલી આપી છે? 600 ગ્રામની જ આપી છે. એટલે 400 ગ્રામ એનો શું થઈ ગયો? નફો આવી ગયો. તો પછી કોઈ વસ્તુના વેચાણ પર રામલાલનો કેટલો નફો થશે? નફો આપણે પહેલા સુધી નાખ્યો, 400 આવી ગયો નફો, ભાગ્યા 600 ગુણ્યા 100. 0 ગયા 0 ગયા, 2 દુ 4, 3 દુ 6, 200 ભાગ્યા 3, 6 તરી 18. કયો ઓપ્શન થશે? 6 થી 66.7. હવે અહીંયા આપણે એવું કહીએ 600 કેમ લીધો? જો જ્યારે આપણે મૂળ કિંમત ને વેચાણ કિંમત પરનો આપણે નફો શોધતા હોઈએ ને ત્યારે આપણે શું કરીએ? ધારો કે મૂળ કિંમત 100 હોય અને વેચાણ કિંમત 120 હોય, તો નફો 20 નો થયો. નફો 20 નો થયો તો નીચે આપણે મૂળ કિંમત શું લખીએ છીએ? 100 લખીએ છીએ. યાદ રાખવા માટે કહું છું, 100 લખીએ છીએ તો આ 100 શું થઈ ગઈ? ઓછી અમાઉન્ટ જે હતી એ લખીએ આપણે. એવી રીતે અહીંયા જો 400 આપણો નફો થઈ ગયો. નફો શોધવાનો છે એટલે 1 કિલો લખીને શું છે તો ખોટ આવી જશે. એટલે અહીંયા આપણે ઓછું જે વજન હોય ને 1 કિલો એટલે 1000 ગ્રામ અને 400 આ 600 આ બંનેમાં જે ઓછું છે એ લખવાનું 600 નીચે. ઓકે, યાદ રાખવાની ટ્રીક છે. જે ઓછું વજન આપણે હોય ને આ સમજ આપી છે એટલે આપણે એ પ્રમાણે જવાનું. ઓકે, ચાલો તો આ સાથે જ આપણે અહીંનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં હજી સારા એવા પ્રશ્નો સાથે મળીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.